i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। પોલીસ અધિક્ષક શ્રી રવિરાજસિંહ જાડેજા સાહેબ દાહોદના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં પ્રોહિબિશનની અસામાજિક પ્રવૃત્તિઓને નાબૂદ કરવા માટે એલસીબી ટીમને સૂચનાઓ આપવામાં આવી હતી। આ દરમિયાન એલસીબીની બાતમી મળી હતી કે અશોક લેલન્ડ કંપનીનો ટ્રકમાં મકાઈના દાણા ભરેલ કટ્ટાની નીચે છુપાવેલ ઇંગ્લિશ દારૂ લઈ જવામાં આવી રહ્યો છે, જે લીમખેડા થઈ પીપલોદ તરફ આવનાર છે। બાતમીના આધારે એલસીબી ટીમ દ્વારા ખાનગી વાહનમાં પેટ્રોલિંગ દરમિયાન ટ્રકને અટકાવવાનો પ્રયાસ કરતા ટ્રક ચાલકે વાહન ઝડપથી ભગાવી પંચેલા ગામ તરફના અંતરિયાળ જંગલ વિસ્તારમાં લઈ ગયો હતો। પોલીસે કુશળતાપૂર્વક પીછો કરી હિંદોલિયા ગામના જંગલવાળા સિંગલપટ્ટી રસ્તેથી ટ્રક ઝડપી પાડ્યો હતો। તપાસ દરમિયાન ટ્રકમાં મકાઈના કટ્ટાની આડમાં સંતાડેલ ભારતીય બનાવટના વિદેશી ઇંગ્લિશ દારૂની પેટીઓ નંગ 399, જેમાં બોટલો નંગ 15,576 મળી આવી હતી। કિંમત ₹35,52,864। આ બાબતે પીપલોદ પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગણનપાત્ર ગુનો શોધવામાં આવી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આ કાર્યવાહીથી દાહોદ જિલ્લામાં દારૂની ગેરકાયદેસર હેરાફેરી કરતા તત્વોમાં ફફડાટ ફેલાયો છે અને દાહોદ લોકલ ક્રાઇમ બ્રાન્ચની કામગીરીની નોંધપાત્ર સફળતા મળી છે। મોહનભાઈ વણકર, i7 ન્યૂઝ ગુજરાતી, દેવગઢ બારિયા।